ગુજરાત વાસીઓ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે અત્યારે તોફાની વાવાઝોડું। બંગાળની ખાડીના દરિયામાં તોફાની ખુખારને અતિ ભયંકર મોન્થા નામનું વાવાઝોડું સક્રિય બનીને આગળ વધીને અત્યારે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને હૈદરાબાદના વિસ્તારમાં ત્રાટકવાની સાથે હવે પછી રીતસરનું તબાહી મચાવી રહેલું આ મોન્થા વાવાઝોડું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડા વાળી ખુખાર ભયંકર અને અતિ તોફાની સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળી રહી છે। પાછલા 3 દિવસમાં ગુજરાતની અંદર 10 થી લઈને 13 ઇંચ સુધીનો ભયંકર થી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે નવી સિસ્ટમો અને સક્રિય બનતા વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાત અને અરબી સમુદ્રના વિસ્તારથી ગુજરાતના તટીય ક્ષેત્ર સુધી અત્યારે ભયંકર થી લઈને અતિ તોફાની વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર આભ ફાટતું હોય તેમ હવે 7 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની તીવ્ર શક્યતા આજે દર્શાવવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો બંગાળની ખાડીનું મોન્થા નામનું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને અત્યારે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ અને બેંગલુરુના વિસ્તારની અંદર તબાહી મચાવી રહેલું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની ભયંકર અસરને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતનો દરિયો પણ બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સક્રિય બનીને ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી કલાકોની અંદર તબાહી મચાવતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટની સાથે હવે પછી ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ખાસ જાણી લેજો, બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં બનેલી નવી સિસ્ટમે ફરી એકવાર યુટર્ન માર્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સિસ્ટમ હવે યુટર્ન મારવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાય બાદ અને મેઘરાજાના વિરામ બાદ હવે પછી એક નવો ને ખુખાર વરસાદનો રાઉન્ડ શરૂ થતો હોય તેમ ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં આ નવો રાઉન્ડ ગુજરાતને ગમરોળતો જોવા મળવાનો છે। લાંબા સમયના વિરામ બાદ ચોમાસાની વિદાય બાદ માવઠું ગુજરાતમાં ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને માવઠું તાત્રકવાની સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે ભાવનગર, અલંગ, મહુવાના વિસ્તારથી ગીર સોમનાથ, ઉનાના વિસ્તાર અને પોરબંદરના વિસ્તારમાં 3 ઇંચથી લઈને 11 ઇંચ સુધીનો અતિ ભયંકર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે। જેમાં મહુવાના સંપૂર્ણ વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહેતી હોય તેમ અત્યારે ભયંકર ઘોડાપૂરના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે ગુજરાતનું હવામાન પલટાતું હોય તેમ આંધી તુફાન વંટોળની જેમ ગુજરાતમાં ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે। 30 કિલોમીટર થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાને લઈને ગુજરાત માટે ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। ખાસ જાણી લેજો, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ માટે ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર, દક્ષિણીય ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર અત્યારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે।
ગુજરાતમાં ઘોડાપૂર આવવાની સાથે અનેક નદી નાળા બે કાંઠે વહેતા હોય તેમ ગુજરાતમાં વરસાદનું તાંડવ વધવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. એક તરફ બંગાળની ખાડીના દરિયામાંથી આવેલું મોન્થા નામનું વાવાઝોડું, બીજી બાજુ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર બનેલી ડિપ્રેશન વાળી અને મિની વાવાઝોડા વાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસમાં મેઘરાજા હજી પણ ખેદાન મેદાને તોફાન મચાવતા હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે. તમે લાઈવ વરસાદી સિસ્ટમના ઘેરાવા પણ જોઈ શકો છો. અરબી સમુદ્રથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે લંબાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર આગળ વધતું ડિપ્રેશન અને મિની વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર ભયંકર ખતરો વધતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના તટીય વિસ્તારમાંથી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત ઉપર ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારમાં જળ હોનાર થયું હોય તેમ અનેક જગ્યાની અંદર મેઘરાજાએ રીતસરના ગુજરાતમાં ચોતરા કાઢી નાખેલા જોવા મળી રહ્યા છે. જો આપણે ગુજરાતની અંદર પાછલા છેલ્લા 24 કલાકની માહિતી મેળવીએ તો રાજ્યની અંદર 137 તાલુકાની અંદર પાછલા 24 કલાકમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર એટલે કે ભાવનગર, બોટાદના વિસ્તારથી જસદણ ગોંડલના વિસ્તારથી જુનાગઢ, અમરેલી, અલગના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ તોફાની પવન સાથે વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી ઉના, વેરાવળ અને ગીર સોમનાથના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જુનાગઢ, પોરબંદર, ભાનવડના ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણની સાથે અત્યારે તોફાની પવનોની અવર જવર વધી રહી છે. દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારમાં અત્યારે હળવા વરસાદી ઝાપટાની શરૂઆત જોવા મળી રહી છે. આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રનું હવામાન બદલાતું હોય તેમ આગામી 3 દિવસની અંદર મેઘરાજા સૌરાષ્ટ્રમાં તૂટી પડતા જોવા મળી શકે છે. જો આપણે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રનો તોફાની પવન આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ટકરાવવાની સાથે અત્યારે ભેજનું પ્રમાણ વધારી રહેલો જોવા મળી રહ્યો છે. તોફાની ભેજના પ્રમાણને ધ્યાનમાં રાખતા હવે પછી આવનારી કલાકમાં દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે વાપીના ક્ષેત્રથી વલસાડ, બિલીમોરાના ક્ષેત્રથી લઈને નવસારીના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કોસંબાના વિસ્તારમાં, ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના બંદરની અંદર પણ ભયંકરથી લઈને ખુખાર હલચલ વધતી જોવા મળી રહી છે. જાંબુસર, કરજણ, સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલના ક્ષેત્રમાં હળવાથી ધીમો વરસાદ વરસી રહ્યો છે. વ્યારાના વિસ્તારથી વણસાડાના ક્ષેત્રની અંદર અને આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારની અંદર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું ડિપ્રેશન વાળું સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર હવે પછી ત્રાટકતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અને આ ડિપ્રેશન ગુજરાતની અંદર ત્રાટકવાની સાથે હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર પવન ફૂંકાતો હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગુજરાતના દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો હોય તેમ માછીમારોને ગુજરાતની અંદર આગામી 4 દિવસ માટે દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી 18 તારીખ એટલે કે 18 નવેમ્બર સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં
ફરી એકવાર વરસાદનું જોર વચ્ચે જેવી પણ નવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું ભયંકર સંકટ વધતું હોય તેમ કચ્છના વિસ્તારની અંદર ગાંધીધામના ક્ષેત્રથી રાપર, ખાવડ વિસ્તારથી બારેલી, માંડવીના ક્ષેત્રથી નળિયા અને લખપતના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતાને ગાજવીજ સાથે કચ્છના વિસ્તાર ઉપર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઓચિંતાનું હવામાન પલટાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને ગાંધીધામ, માંડવી અને નળિયાઈ કાંઠાના દરિયાઈ ક્ષેત્રની અંદર તોફાન ભયંકર અસર દર્શાવતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સાથે સાથે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સિસ્ટમનું જોર વધીને તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં આવનારી કલાકમાં અહેમદાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે. ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે હવે પછી અહેમદાબાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને, એટલે કે વીજળીના કડાકા ભડાકા વધવાને લઈને વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થવાને લઈને અહેમદાબાદ માટે મોટી શક્યતા જાહેર કરવામાં આવી છે. ધોળકાના પંથકથી નડિયાદના વિસ્તારમાં, ખંભાતના વિસ્તારથી વડોદરા, બોડેલીના ક્ષેત્રથી લઈને દાહોદ, છોટા ઉદેપુર, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારમાં આવનારી 12 કલાકની અંદર વરસાદનો ખતરો વધતો હોય તેવી પણ મોટી શક્યતા અને મોટી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ માહિતી મેળવી શકો છો, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના ક્ષેત્ર જેમાં નવી દિલ્હી, ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારની અંદર અત્યારે ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હિમાલયના ક્ષેત્ર અને કાશ્મીરના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ત્યાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોની ગતિવિધિ અને બંગાળની ખાડીનું મોન્થા નામનું વાવાઝોડું પોતાની સાયક્લોનિક સિસ્ટમનો સ્ટ્રફનો ઘેરાવો વધારીને ગુજરાતના વિસ્તાર સુધી અસર દર્શાવતો હોવાને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ હવે પછી રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના વિસ્તારની અંદર સિસ્ટમનું જોર વધતું હોય તેમ આજે અને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી 30 તારીખ, 31 તારીખ અને 1 તારીખના રોજ સતત વરસાદીય સિસ્ટમની અસરો ગુજરાતમાં વધતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો સતત આગળ વધીને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર અને દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. આમ આજરોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાને લઈને રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને તોફાની વરસાદ વરસવાની ગુજરાતમાં રીતસરની વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. સતત વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ડિપ્રેશન ગુજરાતના તટીય વિસ્તારની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર 5 ઇંચથી લઈને 11 ઇંચ સુધીનો વરસાદ પાછલા 3 દિવસમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગરના જિલ્લાની અંદર અને અમરેલીના જિલ્લાની અંદર તો મેઘરાજાનું ભયંકર તાંડવ વધતું હોય તેમ સતત વરસાદનો મોટો ખતરો આ વિસ્તાર ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની નવી લેટેસ્ટ આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં આગામી 3 દિવસની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં વીજળીના કડાકા ભડાકાને ચમકારાની સાથે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને કચ્છના વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો આજે કયા કયા વિસ્તારો, કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને કેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આજે ગુજરાતમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ
બે જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં જિલ્લાઓની આપણે માહિતી મેળવીએ તો ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર પણ આજે અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ હવે પછી જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદના ક્ષેત્રમાં, ભરૂચના ક્ષેત્રથી લઈને સુરત, તાપીના વિસ્તારથી ડાંગ, નવસારી ને વલસાડની સાથે દમણ, દાદરાનગર હવેલીના વિસ્તાર, આમ ગુજરાતની અંદર હવે પછી તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, બોટાદ, જુનાગઢ ને ગીર સોમનાથના વિસ્તારની અંદર વરસાદ તબાહી મચાવતો હોય તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા આ સંપૂર્ણ જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના વધેલા જિલ્લાઓની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદીય ઝાપટા વરસતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી 31 તારીખ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર હજી પણ ભૂક્કા કાઢે તેવો વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળી શકે છે.